નમસ્તે દોસ્તો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. નીટનું રિઝલ્ટ આવી ગયું છે અને ગુજરાતનું મેરિટ નંબર હજુ સુધી ડિક્લેર નથી થયું કે ફોર્મ પણ ભરાવાના હજુ શરૂ નથી થયા. તો બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એ સવાલ આવતો હશે કે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. તો આજના આ વિડીયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરશું કે આપને કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. સૌથી પહેલાં આપણે ઓપન કરવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર, એટલે જેની અંદર આપણે ઇન્ટરનેટ જોતા હોઈએ છીએ એના અંદર જવાનું છે અને આપણી સ્ટાન્ડર્ડ વેબસાઇટ છે એ આપણે સૌથી પહેલાં સર્ચ કરવાની છે. તો એ છે MED ગુજરાતમાં. તો એની લેફ્ટ હેન્ડ સાઈડ પર જઈશું તો આપણને બહુ બધી વસ્તુઓ દેખાશે. જો તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે જોઈ રહ્યા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અને જો તમે BPT, BSc નર્સિંગ, GNM, ANM માટે જોતા હશો તો તમારે એની અંદર ક્લિક કરવાનું રહેશે. આજે આપણે મેડિકલ વિશે જોવાનું વિચારી રહ્યા છે તો આપણે મેડિકલ પર ક્લિક કરશું. તો આ વેબસાઇટ હવે ખુલી ગઈ છે. તમારે યાદ રાખવાનું છે કે દર વખતે તમારે આ વેબસાઇટને જ ફોલો કરવાની છે. હવે તમે એના રાઈટ હેન્ડ સાઈડ પર જશો તો તમને અહીંયા રાષ્ટ્ર રેન્ક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ દેખાઈ રહ્યા છે. એમાં 24, 23, 22, 21, 20 એમાં બહુ જ બધા વર્ષના તમને ઇન્સ્ટિટ્યૂટના રેન્ક દેખાઈ રહ્યા છે. તો હવે આપણે કોઈ એક ખોલી લઈએ. તો હવે આ ખુલી ગયું છે. આને તમે ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં પણ રાખી શકો છો. તો હવે આપણે જોઈએ કે અહીંયા કઈ કઈ વસ્તુઓ દેખાવામાં આવી છે. તો સૌથી પહેલાં અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ દેખાઈ રહ્યું છે, જેમ કે આ કોલેજના નામ છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ. એની સાઈડમાં જઈએ તો આ જે તમને અલગ અલગ ખાના દેખાઈ રહ્યા છે તો એ બધા કેટેગરી વાઇઝ ખાના છે. તો આપણે એક એક કરીને કેટેગરી જોઈ લઈએ. તો સૌથી પહેલાં છે ઓપન કેટેગરી, SC કેટેગરી, ST, SCBC અને EWS. હવે એની અંદર આપણે જઈને ડિટેલમાં જોઈશું તો આપણને અલગ અલગ વસ્તુઓ દેખાઈ રહી છે. તો નીટ પર્સન્ટાઇલ છે, નીટ સ્કોર છે, નીટ રેન્ક છે અને જનરલ મેરિટ નંબર છે. આ જનરલ મેરિટ નંબર જે છે એ છે આપણો ગુજરાતનો મેરિટ નંબર. જ્યારે તમે ફોર્મ ભરશો એના પછી ગુજરાતમાંથી જે મેરિટ નંબર આવશે. અને આ નીટ રેન્ક છે તમારો ઓલ ઇન્ડિયા નંબર છે. તમે બાજુમાં જશો તો કેટેગરીની અંદર તમને સેમ એ વસ્તુ દેખાશે, પણ એક વસ્તુ એડ થઈ જશે કે કેટેગરી મેરિટ નંબર. તો આટલી વસ્તુઓ તમે જાણી લો અને પછી તમે ઇન્સ્ટિટ્યૂટ લેબલમાં જશો તો તમને આવી રીતે દેખાશે. હવે ધારો કે આપણે 16 મેડિકલ કોલેજ જોઈએ તો એમાં 3 કોટા તમને દેખાઈ રહ્યા છે. GQ એટલે ગવર્મેન્ટ કોટા, MQ એટલે મેનેજમેન્ટ કોટા અને NQ એટલે NRI કોટા. તો આ કયા કોટામાં તમે એડમિશન લેવા માગો છો એ પણથી તમે ડિસાઇડ કરી શકશો. હવે વાત કરીએ કે કોઈ વિદ્યાર્થીને BJ મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન લેવું છે અને એ ઓપન કેટેગરીમાં છે તો એને શું નોટ કરવાનું રહેશે. હવે અહીંયા તમે જોશો તો જનરલ મેરિટ નંબર જે છે એ 166 છે, જે ગુજરાતનો છે. હજુ સુધી આપણી જોડે આવ્યો નથી. પણ નીટ રેન્ક છે એ ઓલરેડી તમારી જે માર્કશીટ હશે બતાવેલો છે. તો આપણે જઈશું અને નોટ કરીશું કે 2024માં BJ મેડિકલ કોલેજમાં ઓપનનો મેરિટ નંબર હતો 3266. તો આપણે એ નોટ કરી લીધું. હવે ફરીથી પાછી વેબસાઇટ પર જઈશું અને ઓપન કરીશું આપણે બીજું લિસ્ટ. હવે બીજા લિસ્ટની અંદર આપણે ફરીથી BJ મેડિકલ કોલેજ જોઈશું અને એની અંદર આવે છે 2607. હવે આપણે ત્રીજા વર્ષમાં જઈશું અને ત્રીજા વર્ષમાં કેટલું આવે છે એ જોઈશું અને એ છે 3544 નંબર. હવે આપણે ચોથાની અંદર જઈશું અને જોઈશું કે ચોથામાં કેટલું આવે છે. એની અંદર આવે છે 5746 નંબર. હવે આપણે પાંચમાની અંદર જઈશું અને જોઈશું કે પાંચમાની અંદર કેટલું છે અને એની અંદર છે 5097. તો આપણે આ લાસ્ટ 5 યરના ઓલ ઇન્ડિયા મેરિટ નંબર જોઈ લીધા છે. હવે આપણે શું કરશું કે આ 5 જે મેરિટ નંબર છે એને આપણે નોટ કરી લઈશું. હવે આપણે નોટ કર્યું તો આપણે નોટ કર્યું કે 24ની અંદર એ 3266 હતું, 23ની અંદર એ 2607 હતું, 22ની અંદર એ 3544 હતું, 21ની અંદર 5746 હતું અને 20ની અંદર 5097 હતો. આ રીતે આપણને આઈડિયા આવે છે. જો આપણે નજર કરીએ તો આ રેન્જ 5700થી લઈને 2607 એટલે 2607 વચ્ચે રહી છે. તો એવરેજ આપણે એવું કહી શકીએ કે જો આપણો મેરિટ નંબર 3000ની આસપાસ હોય
તો આપણને બીજે મેડિકલ કોલેજ મળવાની શક્યતા રહી છે. તો આ જ રીતે તમે દરેક કોલેજના લાસ્ટ યરના રેન્ક જોઈ શકો છો, જેની અંદર તમને નીટ રેન્ક જોવાથી આઈડિયા આવશે કે કઈ કોલેજમાં તમને મળી શકે છે. એ રીતે તમે દરેક જગ્યાએ જઈને જોઈ શકો. જેમ કે આપણે આજે જોઈએ વલસાડની અંદર, તો વલસાડની અંદર SC કેટેગરીમાં લાસ્ટ ટાઈમ 2024ની અંદર 1,24,060 નોટ કરો. પછી નેક્સ્ટ યર એટલે 2023ની અંદર, લાસ્ટ યર 2023ની અંદર કયામાં મળ્યું હતું, એ રીતે તમે 5 વર્ષનું કમ્બાઈન બનાવી અને તમે એવરેજ રેન્જની અંદર આવવાથી તમારો મેરિટ નંબર તમને આ કોલેજ મળવાની શક્યતા રહેલી છે. તો આ થોડો રફ આઈડિયા આવી જશે કે તમને કયા ઇન્સ્ટિટ્યૂટમાં મળી શકે છે. તો આ હતો અમારો વિડીયો કે તમને કયા મેરિટ નંબર પર, ઓલ ઇન્ડિયા મેરિટ પર કઈ કોલેજમાં મળી શકે છે. તો તમે આ રીતે તમારા દરેક કોલેજમાંથી લાસ્ટ 5 વર્ષના મેરિટ નંબર કાઢી અને જાણી શકો છો કે કઈ આ રેન્જની અંદર તમારો ઓલ ઇન્ડિયા મેરિટ નંબર નીટ રેન્ક હશે તો તમને કઈ કોલેજ મળી શકે છે. આ વિડીયો તમારા માટે લાભકારી રહ્યો હશે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.